પ્રભુને મળવું છે. અમે પૂછતા આવો. અરે પ્રભુ કોઈ માણસ મળવા માંગે છે. અરે એને ખુશીથી મળવા આવજો. એ તો મારો લાડીલો ને પ્રેમી ભક્ત છે. અરે રાજી ખુશીથી આવો. બહુ સારું. આજે લેલા દે કાલે પ્રભુ તમારે મજા કારણ. અરે પ્રભુ આપ તો અંતર્યામી છો, જાણો શા માટે પૂછો? અરે પ્રભુ પૂછો એટલા માટે કહું છું. આજે અજમલ પાવે પ્રભુ નામ બોલે છે. અરે રાજા એમાં કઈ મૂંઝાવવાની જરૂર નથી. મારથી મોટા અધારી બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજ્યા મેણું ભાંગશે. તો એમને મને વચન આપો. એમનું તમને વચન આપો. બહુ સારું. આજી અમારો ડાલીનો બેલ પૂછોયા પારણ્ય પધરાવજો. નવ માં સેવાને માવજત કરજો. મારથી મોટા અધારી બળદેવ તમારા ઘરે અવતાર ધારણ કરશે અને તમારું વાંજ્યા મેણું ભાંગશે. અરે પ્રભુ એક પુત્ર કઈ પુત્ર વાળો કહેવી, કારણ કે હું તો આપની આશાએ આવ્યો છું. કારણ કે ભેરબા નામનો રાક્ષસ છે પ્રભુ. બાબર ગાવ પર મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી. એનો સહાર કા પ્રભુ તમારે જ આવવું જોઈશે. એમનો સહાર કરો. હું તો એમનું મને વચન આપો. એમનું તમને વચન આપો. બહુ સારું. આજી અમારા ડાલીનો બેલ પૂછોયા પૂછોયા
ઉમરકોટમાં સોઢાજાને ઘેરે તમારો અવતાર થશે, નેતલબાઈ જેવું નામ રહેશે. તમારા અંગે હું અનેક ખોટું કાઢીશ, તમારું શ્રીફળ કોઈ નહીં સ્વીકારે, હું સ્વીકારીશ. જય હો. અરે ગરુડજી, તમે મારા લીલા ઘોડા તરીકે ઓળખાશો. અરે હનુમાનજી, જ્યાં સબરૂને હાજર થાજો. અરે પરોળિયા ભાઈઓ, તમે મારા ભમરિયા ભાલા તરીકે ઓળખાશો. અરે પ્રભુ, વસન આપ્યા તો શું વારે છે, શું ત થશે, કાંક નિશાની આપો પ્રભુ. એવી તિથિ આપું, એવી તિથિ આપું, જ્યારે ગુરુવાર દર મહિને આવે, કઈ સાલ હશે પ્રભુ. એવી સૌ સોને એવી સૌ સોને એક સતની નિશાની આપો. એવી કુમકુમા ભાવી, એવી કુમકુમા ભાવી, મેળમાં પડે મેલમાં બાંસ પડે ત્યારે માનજો પ્રભુએ અવતાર ધારણ કર્યો. બહુ સારું. અરે પ્રભુ, પેલું પુષ્પ પાણા પધરાવું, એનો જન્મ થાય એનું નામ શું રાખું પ્રભુ? અરે પહેલું પુષ્પ પાણે પધરાવો, એનો જન્મ થાય એનું નામ તમે વિરમદેવ રાખજો. બહુ સારું. અરે પ્રભુ, બીજું પુષ્પ પારણો પધરાવું, પ્રભુ તમારો જન્મ થયો, તમારું નામ શું રાખું? જ્યારે બીજું પુષ્પ પાણે પધરાવો, એનો જન્મ થાય એનું નામ તમે રામદેવ રાખજો. અરે પ્રભુ, કા કોલ આપો. અરે યજમરાજાને મેં 7 વસન દીધા, છતાં પણ તેને વિશ્વાસ નથી. આજે તમે રે કૃષ્ણને પૂછો, આજે તમે રે કૃષ્ણને પૂછો, હોયા પૂછા જવાતા, હોયા પૂછા જવાતા, રે કૃષ્ણને પૂછો મારો. અરે પ્રભુ, હંમેશા તમારા ભક્તોને રાસલીલા બતાવી, હું મારે પણ રાસલીલા દર્શન કરવા છે. રેજમરાજાને ખબર નથી કે હું દ્વારકામાં છું કે સમુદ્રમાં, તો લાવ મારી લીલા બતાડી સામે પાર ઉતારું. બહુ સારું પ્રભુ. હાલો છે.
હે આ વિચાર કે સરખી સાહેલડી દિલે અરે કઈ રમવા દેવાલમ વાલમ સીટી મોકલું લલયું પર લખું લીલેરા પર હે વનાસી હેલે રાયા વજો અરે મારા ગીરધર ગોપો ઓરે માન કૃષ્ણ હે મારે અને મોતીડે બાંધી દુને માળ રણી રાધા પાણી નાની હાર
અને સસરો છે નંદલાલ આ કંઠે અમારા જને કાનજી હે મારો ચાચરિયો ગોકુળ સુખદેવનો પગ જોજો. હાલો હાલો 100 રૂપિયા પૃથ્વીરાજસિંહ ચૌહાણ પરમાર લાખાવાડ એ પણ 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જોરુભાઈ રામસિંહભાઈ પરમાર પાદરગઢ એ પણ 100 રૂપિયા આપે છે. સોરી 200 રૂપિયા છે. 100 રૂપિયા વાલજીભાઈ સોલંકી આપે છે. બોલો રામા પીરની જય. જુવાનભાઈ સજાભાઈ લાખાવાડ 100 રૂપિયા આપે છે. મુકેશભાઈ અર્જનભાઈ ચાવડા 200 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. ભાવસિંહભાઈ ગુંસાભાઈ મોરી પાદરગઢ રૂપિયા 200 આપે છે. બોલો રામા પીરની જય. મન્ના મેજિક વાળા 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. પ્રતાપભાઈ દુદાભાઈ મોરી પાદરગઢ 200 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. ઓલા મંડપ વાળા ભાઈ 2 મિનિટ અહીં જવાનું વાલા મંડપમાં તો એક થોડુંક પાટિયું ખસી ગયું જરાક વાગે છે તો સહેજ સમૂહ કરી જાવ ને ભાઈ. ડોક્ટર સાહેબ સહદેવસિંહ તરફથી 501 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. મેં લખેલું છે આગળ બોલીશું. હા આ 200 કોને 200 મગાભાઈ આ 200 મગાભાઈ સજાભાઈ 100 રૂપિયા આપે છે. મનુભાઈ જવાભાઈ કાજાવદર એના તરફથી 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. એક મંડપ વાળા ભાઈ 1-2 મિનિટ આવી જવાનું વાલા. રેજમાં રાજાને મેં વસન આપ્યું પણ મારા મોટા ભાઈને ખબર નથી તો લાય તેને બોલાવીને ખબર આપો. જય હો. Yeah.
હે આયા મંદિર જાય તો લાવે રે મારી લેલા રે મારે મોટા ભાઈ જલ્દી કહો મારા ભાઈ તમને બાણ કોને માર્યા? અરે મોટા ભાઈ, ક્રોધ કરવાની કોઈ જરૂર નથી. અજમલ રાજાને મેં વચન આપ્યું તમારે પોકરણગઢમાં આવતા ધારણ કરો. જય પોકરણગઢની પ્રજા મુજને ગમાતી નથી. સાથે આવો મારા ભાઈ, પોકરણગઢની પ્રજા મુજને ગમાતી નથી. સાથે આવો મારા ભાઈ પોકરણગઢની પ્રજા મુજને ગમાતી નથી. અરે મોટા ભાઈ, હું પણ તમારી સાથે જ આવું તો એમનું મને વચન આપો. એમનું તમને વચન આપું. બહુ સારું. યાદે દ્વારકાના રંગે મનભાઈ છોડી દો લઈ લુલ પોકરણગઢ લઈયા દ્વારકાના રંગે મનભાઈ છોડી દો
અરે મોટા ભાઈ, અત્યારે આપણે પોકરણગઢમાં અવતાર ધારણ કરવાનો સમય ગયો, તો ચાલો અવતાર ધારણ કરી લઈએ. બહુ સારું. હે આજે કૃષ્ણ નાથા દુકડા બાંધ્યા છે. બે પુષ્પ નવ નવા સેવાને માવજત કરવાની. દશથી પહેલું પુષ્પ આપું છું. આજે અમર દાનીનું બેલ પુષ્પ આપો. આજે દાનીનું બેલ પુષ્પ આપો. મને પારણીને પધરાવ સેવા એમ કરો નવ નવ માં. અમર દાનીનું બેલ પુષ્પ આપો. મને પારણીને પધરાવ સેવા એમ કરો નવ નવ પારણે પધરાવજો. નવ નવ સેવાને માવજત કરજો. કૃષ્ણથી મોટા હળધારી બળદેવ આપણા ઘરે આવતા ધાર વાંચે મેણું ભાંગશે. સતત બીજું પુષ્પ આપું છું. આજે અમર દાનીનું પુષ્પ આપો. આજે અમર દાનીનું પુષ્પ આપો. પારણે પધરાવ સેવા એમ કરો નવ નવ માં. અમર દાનીનું પુષ્પ આપો. પુષ્પન પારણે પધરાવ પારણે પધરાવજો. નો નો સેવાને માવજત કરજો. પોતે પરમાત્મા આપણા ઘરે આવતા ધારણ કે વાંચા મેણું ભાંગશે. અરે સ્વામિનાથ, મને એની નિશાની આપો. એવી કુમા કુમા પાગલે એવી કુમા કુમા પાગલે તેમાં પડશે અને શું તથ્ય છે તેની નિશાની આપો. એવી ચીજી આપો. કઈ સાલ છે તેની નિશાની આપો. એવી સાઉદ સોને
પહેલું પૂછ્યું માંગણો પધરાવું તેનું નામ શું રાખવું? અરે સતી, પેલું પૂછ્યું પાણા પધરાવો, એનો જન્મ થાય એ નામ તો વિરમદેવ રાખજો. અરે સ્વામિનાથ. બીજું પૂછ્યું માંગણો પધરાવું તેનું નામ શું રાખવું? અરે સતી, બીજું પૂછ્યું પારણા પધરાવો, એનો જન્મ થાય એ નામ તમે રામદેવ રાખજો. પ્રભુ અવશ્ય જરૂર પાવજો, ભૂલશો નહીં. બહુ સારું. હાલો. મકાભાઈ પ્રાગજીભાઈ પાદરગઢ 1111 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા સોંડાભાઈ કમાભાઈ સાવડા આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવશે. બોલો રામા પીરની જય. 500 રૂપિયા બળવંતભાઈ મોરી પાદરગઢ તરફથી આવે છે. બોલો રામા પીરની જય. જાઓ. ભરતભાઈ ગોહિલ સરકડિયા વાળા 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય.
તેનું નામ પાડી વાળું એવા રાખજો રાખજો અત્યારે કુંવરનો જન્મ તો ચૂક્યો રાજમાં જાય અને તું ખબર આપ લાવા દૂધની એક ચૂલો મૂકીને ગૌશાળામાં ગાયોને નિરણ નીરી આવું. તો મને તારા બકરાનું દૂધ પા. અરે મારા બકરા પાકડા છે. જોઈ તો જો. તારા બાળકે એવી હટ કરી છે તો લાય જરા જોઈ દો. કોક લાગે છે તો ચમત્કારી. મારા બકરા પાકડા હતા અને દુનિયા બને છે તો લાય તેના માતાનું નામ પૂછો. અરે મોટા ભાઈ આ ઉકળતી દૂધની દેગ કોને મૂકી છે? માતાજીએ. તો લાવ તેને લઈ જા નીચે. અરે બેટા વિરમદેવ આ ઉતરતી દૂધની ડેક કોને ઉતારી? નાના ભાઈ. એવા છે રામા ગાય
તેનું નામ પાડી વાળો એવા રાખજો રાખજો અત્યારે બંને કોરનો જન્મ થઈ ગયો. રાજમાં જઈ તમારા મહારાજાને ખબર આપો. બહુ સારું. અરે પ્રધાનજી, મારા નાથા પેલો વસન પાડ્યું, સોરે સૌકે ડાયરા બેસાડો, કસુબાને પાણી પીવરાવો, અબીર ગુલાને સાકર ઉડાડો, સાથે પારણિયાની તૈયારી કરો. હેલો ભાઈઓ તથા બહેનો, અત્યારે રામદેવ બાબાનો જન્મ થાય છે તો થોડી વાર પગમાં બૂટ સંપલ પહેરે તો કાઢી નાખજો. જયસિંહભાઈ જીવાભાઈ 100 રૂપિયા જયસિંહભાઈ જીવાભાઈ કાનાવાડ વાળા આપે છે. અને મનુભાઈ કાનાભાઈ લાખાવાડ એ પણ 100 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. તાળીઓ પાડો બાબા, તાળીઓ પાડો. Hey!
હાલો માઇક છે. અત્યારે રામદેવજી મહારાજનો જન્મ થઈ ચૂક્યો છે, તો આપણે થોડી વાર બધા ચા પાણી પી લે, ફરાળ થઈ જાય, ત્યાં સુધીમાં બાપાની આરતી થઈ જાય, પછી આખ્યાનની શરૂઆત થશે. તો આપે સૌ આવ્યા છો તો પ્રેમથી બેસજો વાલા. આરતી જે છે આરતીનો બોલે બોલ લેવામાં આવશે, સડાવો નથી. અને જો તમારા ગામમાં સડાવો ચાલતો હોય તો અમે એ પ્રમાણે બોલ કરીએ, નહીંતર બોલે બોલ લઈએ છીએ. આરતી છે ધીરુભાઈ ડોડિયા. હાલો હાલો માઇક છે. હાલો ધીરુભાઈ ડોડિયા મઢડાવાળા 200 રૂપિયા આપે છે. બોલો રામા પીરની જય. જેમને આરતી લેવાની ભાવના હોય એ આપે બોલ કરે, બાપાની આરતી થઈ જાય, પછી આખ્યાનની શરૂઆત થશે. જેમને આરતી લેવાની ભાવના હોય એ આપે બોલ કરે, બોલે બોલ લેવામાં આવશે, બાપાની આરતી થઈ જાય, પછી આખ્યાનની શરૂઆત થાય. હાલો હા, એટલે હું તમને એ પૂછું તમારા ગામમાં એ ધારો શેલો બોલ બરાબર છે, નકર અમે બોલે બોલાવતો એટલે તમારે. હાલો આરતીનો ચડાવો છે. જેમને ચડાવો કરવાની ભાવના હોય એ આપે પ્રથમ બોલ કરે. જેમનો બોલ હોય તે પછીનો બોલ થશે. આગલા બોલવાળાને પૈસા દેવાના રહેતા નથી. છેલ્લો બોલ જે હોય એની જે રકમ થતી હશે એમને છેલ્લો બોલ હોય એમને એ રકમ દેવાની રહેશે. આગલા જે બોલ થશે એમને 1 પણ રૂપિયો દેવાનો નહીં રહે. એટલે ચડાવો છે, બોલે બોલ નથી. બોલે બોલની અંદર જે બોલે 100 રૂપિયા બોલે એટલે 100 આપવાના, 200 બોલે એટલે 200 આપવાના. પણ જે ચડાવો છે એની અંદર છેલ્લો જેનો બોલ છે એને બધી રકમ દેવાની રહેશે. આગલા જે બોલ થશે એને 1 પણ રૂપિયો આપવાનો રહેશે નહીં. તો રામદેવજી મહારાજની આરતીમાં જેમને આરતી લેવાની ભાવના હોય એ આપે પ્રથમ બોલ કરે. રામ ભરોસે રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 1001 રૂપિયો. રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 1001 રૂપિયો. જેમને ચડાવો કરવાની ભાવના હોય એ આપે ચડાવો કરે. ખાલી 1001 રૂપિયામાં આરતી જાય છે. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 1001 રૂપિયો એકવાર. જેમને બોલ કરવાની ભાવના હોય એ આપે બોલ કરે. અહીંયા બાપાના રક્ષા દોરો જેમને જોઈ વિશ્વાસ હોય વાલા તો આપે લઈ જવાનો. કોઈનો માલ બીમાર હોય, આપને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો અહીંથી બાપાના પારેથી દોરો આપે છે. લઈ જાઓ, જેમને જરૂર હોય તો લઈ જાય. કોઈ માણસને તકલીફ હોય એ તમારો વિશ્વાસ હોય તો વાલા લેજો. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 1001 રૂપિયો એકવાર. જેમને બોલ કરવાની ભાવના હોય એ આપે બોલ કરે. અમારા આખ્યાનની અંદર જે એક થોડોક લસ પડે, અડધો કલાક પોણો કલાક કે જે કાંઈ બધા ફરાળ કરતા હોય, ચા પાણી પીતા હોય, અમે વસાળ કોઈ જગ્યાએ ક્યાંય અમારા આખ્યાનમાં કોઈ ગીત કે કોઈ ફરમાશું એવું કંઈ આવતું નથી. જે અત્યારે 5 ગીત ગવાશે એ પણ અહીંયા પાળીની અંદરથી બોલાશે. આરતી છે કેટલા? રામાપીર બાપાની આરતીમાં રામ ભરોસે 2001 રૂપિયો. રામ ભરોસે રામ ભરોસે રામાપીર બાપાની આરતીમાં 2001 રૂપિયો. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 2001 રૂપિયો એકવાર. ભાઈ મંડપ વાળા થોડીક વાર આવી જાય બાપા. બોલો એક પાટિયું છે ને થોડું કહી ગયું છે, કોકનો પગ મરડાય છે વાલા, તો થોડું ખરખું કરી દો બાપા. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 2001 રૂપિયો એકવાર. જેમને આરતી લેવાની ભાવના હોય એ આપે ચડાવો કરે. આ ચડાવો છે. જેમનો પહેલા 1000 રૂપિયાનો બોલ હતો એમને 1 રૂપિયો દેવાનો નથી. આ હું તમને શોખ કરું છું કે જેલો છેલ્લો બોલ છે એમને જે કાંઈ રકમ થશે એ રકમ બધી પોતાને દેવાની રહેશે. આગલા જે બોલ છે એમને કાંઈ પણ આપવાનું નથી. કારણ કે આ ચડાવો છે. બોલે બોલ હોય તો જે બોલે એટલે આપ્યા, બોલે એટલે આપ્યા.
પણ આ સડાવો છે એટલે છેલ્લા બોલવાળાને આપવાના રહેશે. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 2001 રૂપિયો એકવાર. જેમને બાપાની રક્ષા દોરો જોઈ આપે પારણું બધાય ઝુલાવી શકે વાલા. ભાઈઓ બહેનો માતાઓ સૌનો અધિકાર છે વાલા. જેમને ભાવના હોય પ્રેમથી પારણું ઝુલાવી શકે. જેમને દોરો રક્ષા જોતી હોય તો બાપાને પારે જઈ અને લઈ જાય. કોઈનું માલ બીમાર હોય કે માણસ બીમાર હોય, જેમને વિશ્વાસ હોય તો વાલા બાપાને પારેથી દોરો લઈ જાય. રામદેવજી મહારાજની આરતીમાં રામ ભરોસે 2001